જેને રાજા માને પ્રજા માને હિન્દુ અને મુસલમાન બધાય માને હો ઝાલાવાડની ધીકી ધરતીની માથે જોવો તો વઢવાણના સીમાડાની માથે જેને લક્ષ્મીબાઈ કહેવાય લક્ષ્મીબાઈના ટોળે મહેલની બેઠી છે આ બાજુ પંચાળની ધીકી ધરતીની ચોટીલા પ્રગડાની માલમાં જાવ તો રેહમિયાના ભીડાની માથે મારી જોગમાયા માં ભગવતી મહેલની બેઠી છે ગોહિલવાડની ધરતીની માથે ગોહિલવાડની ધરતીની માથે વ્યાદ આવ તો હર અને હકવતન છે રામપરાના સીમાડાની માથે મારી ભુરિયા વડના ટેકે મારી મહેલની બેઠી છે કોઈ વાવીના કાંઠે બેઠી કોઈ મઠની માલમાં બેઠી કોઈ વડના ઠેકે બેઠી પણ આજ આપણે વાત માંડવી છે હૃદયની માલમાં મેળવી કેવી રીતે હૃદયમાં મેળવી ક્યાં રાજદી જે મારી મેલડીનું ભજન કરે રાજદી જપે મારી મેલડીના કોઈ જાપ રાજદી મેલડીનું ભજન કરે રાજદી માં ભગવતી મેલડીના કોઈ જાપ જપે સાજે પોતે પઠાણ છે મોમેડિયન બાપનું ગામડું થઈ ગયું એટલે પોતે માને દીકરો બે એકલા થઈ ગયા પણ પોતાના દીકરાને મોટો કરવા માટે પઠાણના ઘરેથી બાઈ દુબળો જેનો દેહ છે બસ પોતાના એકના એક દીકરાની માથે ટકર 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 જોઈ અને જન્મ દેનારી જનેતા મારા ત્રિલોકના નાથને परवरदिगार ने खुदा ने याद करे से कहे खुदा है परवरदिगार मरा हवला याद दिखला क्या जाओ कोने कहूं मारा पियर की मालबा वैदा तो काल भाइयों ना मोटा हरा होय तो 5-15 दिए भोजाइयों ना मोटा बगड़ी जाए पण ए परवरदिगार खुदा मारो एकनो एक દીકરો કે મારો સલીમ છે ને એ કાલ મોટો થઈ જશે હું જમેના ઘરના વાસીદા કરી દઈને દળેશ વાસણ માંગી પણ બાપ પોતે પઠાણની દીકરી ખુદાને યાદ કરે પરવરદિગારને યાદ કરે પણ સલીમનો બાપ જે હતો ને નામ જેનું રહીમ છે પણ જેને મારી મેલડીનો વિશ્વાસ હો બાપ અવલા યા રહીમ પઠાણે પોતાના આંગણે નાના
કંકુના એવા ગોખલામાં મારી મેલડી દેવને એક વિશ્વાસથી પોતાના નાના એવા મકાનની માલિકા નાનો એવો ગોખલો ને ગોખલાની માલિકા એક મારી મેલડી દેવનું કંકુના 5 ચાંદલા કરી અને એક શ્રીફળ ને એની માથે સોનની ઓઢાડી અને મારી મેલડી દેવનું સ્થાપન કરેલું. પોતાની જન્મ દેનારી જનેતા સલીમને પોતાના આંગણે મેકી ઘરકામ કરવા માટે વહી જાય. સલીમની આજથી 9 વર્ષની ઉંમર છે. પણ દિવસ ઉગે ને દિવસ હાથ મેં દિવસ ઉગે ભાઈ કામે વહી જાય દિવસ હાથ મેં એટલે કામેથી પોતાના ઘરે વહી આવે. પણ એક દી સલીમે પોતાની જન્મ દેનારી જનેતાને કીધું કે અમ્મા હા બેટા માં આપણે જાતે મોમેડિયન પઠાણ હા બાપ તો એ માં આપણા ઘરની માલિકા આપણા ઘરની માલિકા આ નાના એવા ગોખલાની માલિકા એક શ્રીફળ છે માથે ચુંદડી છે તો હાંજ હવાર જેના ધૂપને દીવા કરે છે આ કોણ છે? ત્યારે સલીમની માથે હાથ મેકી પઠાણની બાઈ બોલી સાંભળ મારા દીકરા સાંભળ મારા વિહામાં એ સલીમ તે કોઈ દિન આજ મને આ પૂછ્યું એનું કારણ શું છે? માં તું મારી માં છો. કુરાનની માલિકા લખ્યું છે કે માથી મોટું કોઈ નહીં. ચાહે હિન્દુ હોય મુસલમાન હોય કુરાનની માલિકા લખ્યું છે કે માના ચરણની માલિકા જન્નત છે. એ માં મેં તને કોઈ દી નથી પૂછ્યું પણ આજ પૂછું છું કે આ ગોખલો છે એમાં શ્રીફળ સુંદરી રાત ને દી તું હાંજ હવાર દીવાન ધૂપ કરે છે અગરબત્તી કરે છે આ શું છે? ત્યારે આવડી આ પઠાણની બાઈ બોલી સાંભળ મારા સલીમ મારી વાત એ સલીમ તારા પિતા હતા ને જ્યારે તારા બાપની આરે નિકા પડીને આંગણાની માલિકા હું આવી ને ત્યારથી આ ગોખલાની માલિકા શ્રીફળને સુંદરી જોઉં છું રાત ને દી તારો બાપ એ એક માતાજી મેલડીનું ભજન કરતો હતો. બાપ હમણ મારા સલીમ દી ઉગે દી હાથ મેં તારો બાપ એક વાત નું રટન લઈ જીવતો મારા દીકરા મારા દીકરા. એ સલીમ આપણે જાતે મોમેડિયન પઠાણ પણ તારો બાપ જ્યાં સુધી જીવો ને એના શ્વાસે શ્વાસે ડગલે ડગલે એમ કહેતો કે મારા હૃદયમાં મેલડી છે મારા હૃદયમાં મેલડી છે.
એ પઠાણ મરી ગયા ત્યાં સુધી મારી મેલડીના નામના જાપ જપતો મેલડીને ડગલે ડગલે યાદ કરતો હતો બાપ. પોતાની જન્મ દેનારી જનેતા આટલી વાત કરે. સલીમ બોલ્યો સાંભળ મારી માં મારી વાત સાંભળ. મારો બાપ રહીમ એમ કહેતો હતો કે મારા હૃદયમાં મેલડી છે તો મારી હું રહીમનું સંતાન છું. મારા બાપના હૃદયમાં મેલડી હોય તો મારા હૃદયમાં મેલડી ન હોય? દીકરે આજની વાત કરી ત્યાં પોતાની જન્મ દેનારી જનેતા સલીમને બધ ભરીને એટલું કીધું બાપ એ દુનિયાની માલપા કળિયુગમાં માને એની મેલડી છે. જે માને એની મેલડી છે. મારી સમય સમયની સાઈડી મારી મેલડી મારા લોઠારાની દેવી આધા. એ સલીમ મેલડી દુનિયાની માલપા હિન્દુની દેવ એવી એક દેવ છે કે માને એની મેલડી બની જાય. અને તેથી પોતાની જન્મ દેનારી જનેતાના ચરણની રજ માથે ચડાવી અને સલીમ એટલું બોલ્યો કે મારા બાપના હૃદયમાં જો છેલ્લા શ્વાસ સુધી મેલડી હોય ને તો હવે પરવરદિગારે ખુદાએ જેટલા મારા દિવસો મારા નસીબના લખ્યા છે ને મારા બાપના હૃદયમાં જો મેલડી છે તો હવે એને હું મારા હૃદયમાં બેહારી દઈશ. હવે આજથી તારે દીવા નહીં કરવાના, ધૂપ નહીં કરવાનો. કેમ માડી તે તો એનું ભજન ખૂબ કરી લીધું. હવે મારો સમય આવ્યો છે મને ભજન કરી લેવા દે. મેલડીનું ભજન કરવું છે. કાલનો દી ઉગે એટલે હવે મેલડીના દીવાનું ધૂપ હું સલીમ કરીશ, તારે નહીં કરવાનો. સલીમ આટલું બોલ્યો પોતાની જનેતા બોલે સાંભળ મારા દીકરા મારા સલીમ મારી વાત. એ સલીમ એ મેલડીના ધૂપને દીવા તો ઈ કરી શકે કે કોઈનું બુરું જોવું નહીં, કોઈનું અણહકનું લેવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું હાલવું નહીં. ડગલે પગલે જે મેલડીનું ભજન કરી શકે ને ઈ મેલડીના દીવાન ધૂપ કરી શકે. અને એના હૃદયમાં મારી મેલડી બેહે બાપ. જોગમાયા મારી મેલડીના ગોખલા હમે જઈ સલીમ ઉભો રહી જાય. માતાજી માં મેલડીના ગોખલા હમે જઈ ઉભો રહી. માતાજીના દીવા કર્યા, ધૂપ કર્યા, માતાજીના ચરણની માલપા ત્રણ વાર મસ્તક નમાવીને એટલું કીધું કે હે મારા બાપની દેવ, હે પઠાણની દેવ, મારો બાપ મરતા પહેલા મને એકને આ ધરતી માથે નોધારો મેકી ગયો છે. નહીં કાકા નહીં કુટુંબ નહીં મારા મોહાળમાં મારી મેલડી મારે મામલા દીવી.
એ માં એ રહીમ પઠાણની જાગતી જોઈ જ મારી મેલડી આ દુનિયાની માલિકા કાળા માથાના માનવીને તો એક માં હોય પણ મારે તો બે માં મારા સલીમને આહો ભાગ્ય કે આ દુનિયાની માલિકા મને બે માં મળી છે એક મારી જન્મની દેનારી અને એક જગતની જોગમાયા તું મને મળી ગઈ બાપ સમયને દાતા વાર નો આવડો સલીમ દિવસ ઉગે દિવસ હાથ में માતાજીના ધૂપ દીવા કરે ઘરને બહાર પગ મેકે તો મેલડીનું નામ લઈને પગ મેકે ખાય તો મેલડી પીવે તો મેલડી હુતા મેલડી બેહતા મેલડી કોઈ પોતાના ભાઈબંધ દોસ્તારો હારે ક્યાંય ફરવા જાય કોઈનું કાંઈ અણહકનું લેવાનું થાય તો સલીમ પાછો હાથ લઈ લે ભાઈબંધો પૂછે કેમ મારાથી નો લેવાય તમે લઈ લો ત્યારે સલીમના મિત્રો પૂછે કેમ સલીમ અમે લઈ તું નથી લેતો અમે ખાઈ તું નથી ખાતો ત્યારે સલીમ એક જ કે બાપ તમે ખાઓ તમે લઈ લો હું નથી લેતો નથી ખાતો એનું કારણ મારા હૃદયમાં મેલડી બેઠી છે મેલડી વાળા હોય ને એ કોઈનું અણહકનું ન લે હો બાપા આવી રીતે મારી મેલડીનું ભજન કરે અમારી મેલડીના જાપ જપે અમારી મેલડીની માળાઓ ફેરવે આવી રીતે માતાજી મેલડીનું ભજન કરે પણ એક દી સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે પણ જેથી સલીમના અમીની માલિકા નાની મોટી બીમારી જ્યારે મળી થવા ક્યાંય ગામે ગયો હોય તો અડધું રોજ ભરીને વિયો આવે આમ કરતા કરતા પોતાની જન્મ દેનારી જનેતાની સામે 8 દિવસ સલીમે ખાટલો ઢાળ્યો ને 8 દિવસ થયા એટલે પોતાની જન્મ દેનારી જનેતા સલીમનું બાવડું થોભી અને આવડિયા જન્મદાતા જન્મ દેનારી માં સલીમને હોસ્પિટલના પગથિયા લઈ અને ધીમે ધીમે પગથિયા ચડી આવડિયા જન્મની દેનારી જનેતા અમારી મેલડીને યાદ કરે અમારી કુડા કંડિયાની કાળી નાગણીને યાદ કરે જન્મની દેનારી જનેતા માતાજીને માં ભગવતી મેલડીને યાદ કરે એક હાથે સલીમનું બાવડું ધોઈવું છે ધીમે ધીમે હોસ્પિટલની માલમાં લઈ જઈ અને વડાઈ સર્જનની પાસે જઈ અને જન્મ દેનારી જનેતાએ પોતાના દીકરાનું બાવડું સર્જન કહેતા ડોક્ટરને હાથમાં હોતું ઉપર આભ નીચે ધરતી માથે મારી મેલડી સિવાય કોઈનો આધાર નહીં
હાથી મારી મેલડી સિવાય કોઈનો આધાર નથી. પણ બાપ જન્મ દેનારી જનેતા હોસ્પિટલના બાકડે બેઠી છે. સલીમના જ્યારે રિપોર્ટ થઈ ગયા ને સાહેબ, અવડિયા હોસ્પિટલની માલિપા રિપોર્ટ જ્યારે સર્જન ડોક્ટરના હાથની માલિપા આવ્યા, જે બાકડે જનેતા બેઠી રહ્યા સલીમને બેહાર્યો. પછી સલીમની માં જઈ અને સર્જનને પૂછ્યું, સાહેબ મારા સલીમને શું દર્દ છે? જન્મની દેનારી જનેતા બોલે, મારા સાહેબ, મારા સર્જન, મારા ડોક્ટર, મારા દીકરાના સાહેબ, મારા દીકરાના રિપોર્ટ આવી ગયા કે હા મારી આવી ગયા. મારા દીકરાને શું દર્દ છે? ત્યારે સાહેબ સર્જને એક જન્મ દેનારી જનેતાના કપાળની સામે નજર કરીને કીધું કે બેન તમારી યારે બીજું કોણ છે? ડોક્ટર એટલું બોલ્યા એટલે જન્મ દેનારી જનેતાએ એટલું કીધું કે સાહેબ અમારી યારે કોઈ નથી, અમે બે મા દીકરો જ છીએ, બાકી કોઈ નથી. કે કાકા કુટુંબ પરિવાર સાહેબ કોઈ નથી. આ દીકરાનો બાપ એનું અવસાન થઈ ગયું છે સાહેબ. સાહેબ થોડીક વાર આ બાઈ ની સામે જોવે, થોડીક વાર રિપોર્ટ સામે જોવે, થોડીક વાર બાઈ સામે જોવે, થોડીક વાર રિપોર્ટ સામે જોવે. કાઈ બોલે નહીં, બોલે નહીં મારી મેલડી, કાઈ બોલે નહીં. આવડા સર્જન કાઈ બોલે નહીં એટલે જન્મ દેનારી જનેતાએ ફરીવાર કીધું, સાહેબ તમે મને એમ કેમ પૂછો છો કે તમારી આગળ પાછળ કોઈ શેક નહીં? કાઈ નહીં બેન. સાહેબ જગત દુનિયાના ડોક્ટર ને બીજા ભગવાન માને છે. ડોક્ટર છે એક ભગવાનનું રૂપ છે. એ સાહેબ અમારા ગરીબ મા દીકરા માટે અત્યારે તમે ભગવાન છો, બીજું અમારે કોઈનો આધાર નથી. પણ મારા દીકરાને દર્દ શું છે એ તો કયો. આવડી આ દુબળી બાઈની હમ જોઈ ડોક્ટર કાઈ બોલે નહીં, મારી મેલડી કાઈ બોલે. પણ બાપ હાથની માલપા ફાટલ તૂટલ હાડીનો શેડો લઈને સંસદની સામે બે હાથ જોડીને એટલું કીધું કે હે સાહેબ તમને પગે લાગુ છું, હું તમને ભગવાન માનું છું, મારા દીકરાનું દર્દ તો કયો બાપ. છેલ્લે બાઈ કાંગારૂ કરવા માંડી એટલે સર્જને પથ્થરનું કાળજું કરીને એટલું કીધું કે બેન લ્યો આ રિપોર્ટની માલિપા જે આવ્યું છે તમને કહું, પણ કાગળની ઉપર એક દવા લખી દઉં ને, તમારા સલીમને આપો, હવે મેડિકલની માલિપાની દવા લેતો આવે. ડોક્ટરે હાથની માલિપા પેન લીધી, પણ પેન ધ્રુજે હો, હાથ ધ્રુજે સાહેબ.
સલીમને ઠેઠ મેડિકલ સુધી મેકલવા માટે સર્જને ખાલી ખોટી ટીકડીઓ 2-4 લખી દીધી. લ્યો બેન, આ દીકરાને આપો, અમે મેડિકલની માલમાંથી દવા લેતો આવો. આવડિયા જન્મ દેનારી જનેતાના હાથમાં કાગળ આપી મારી માતાજી મારી મેલડી દેવી. જન્મ દેનારી જનેતાના હાથમાં ખાલી ખોટો કાગળ 2-5 ટીકડીઓ લખી જન્મ દેનારી જનેતાએ બહાર જઈને કીધું કે લે સલીમ, અમે મેડિકલે જઈ અને દવા લેતો હે બાપ. સાહેબ ગામના આડોશી પાડોશીના વાસણ માંજી અને જે કાંઈ પગાર આવ્યો તો ને 200-300 રૂપિયા પોતાની ફાટલ તૂટલ હાડીના છેડે બાંધેલા જનેતાએ 100 રૂપિયા આપ્યા હો. પોતાની માના હાથમાંથી 100 રૂપિયા લઈ એક હાથમાં 100 રૂપિયાની નોટ છે ને એક હાથમાં મેડિકલનો લખેલો દવાનો કાગળ લઈને સલીમ હાલી નીકળ્યો ને પછી સર્જનને બોલાવ્યા કે બેન અંદર આવો છો. જન્મ દેનારી જનેતા અંદર આવી એટલે સર્જન ડોક્ટરે 2 હાથ જોડી અને એટલું કીધું કે બેન, તમે મને ક્યારના પૂછો છો તમારા સલીમને શું દર્દ છે, શું રોગ છે? સાંભળો બેન, તમને કઈ ન હકું પણ પથ્થરનું કાળજું કરીને કહું છું, કારણ કે તમારી આગળ પાછળ કોઈ નથી. જન્મ દેનારી જનેતા તારા સલીમનું હૃદય ફેલ થઈ ગયું છે, એને